અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ખેડૂતો પર આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે। અવિરત અને ભારે વરસાદના કારણે મીઠાપોર, કોઠા તલાવડી અને કાળી વેજ સહિત તાલુકાના અનેક ગામોના વિશાળ ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ખેડૂતોની દિવસ રાતની મહેનત પર આજે પાણી ફરી વળ્યું છે। બાવળા તાલુકામાં કુલ 36,665 હેક્ટરમાં વાવેતર થયું હતું, જેમાંથી 33,813 હેક્ટરમાં ડાંગરનો પાક વાવવામાં આવ્યો હતો। હાલમાં આ ડાંગરનો પાક સંપૂર્ણપણે પાણીમાં ડૂબેલો છે, જેના કારણે જગતનો તાત સંપૂર્ણપણે નિરાશ અને હતાશ બન્યો છે। ડાંગર ઉપરાંત મગ, મઠ, શાકભાજી અને ઘાસચારાના પાકને પણ નુકસાન થયું છે। અમારે જમીન ખૂબ નુકસાન છે, ડાંગરનું ખૂબ નુકસાન છે। આશરે 1500 હેક્ટર જમીનમાં આ વાવેતર થયેલું છે અને ખૂબ નુકસાન છે। જેથી કરી સરકાર સાહેબને નમ્ર વિનંતી કરું છું કે થોડું જાજુ અમને યોગ્ય રીતે વળતર આપે, જેથી કરી સરકારનો આભાર હું માનું। 40 વીઘાની ડાંગર હતી, 40 વીઘાની વાઢેલી હતી, વાઢવાની હતી, બધી પાણીમાં જ છે, ત્યારે ઉગી જાય છે। તો સરકારશ્રીને મારી એટલી નમ્ર વિનંતી છે કે અમને અમારા પાકનું નુકસાન વળતર આપો।